જયરાજસિંહ જાડેજાનો દીકરો એ ગોંડલ સહકારી બેંકનો વાઇસ ચેરમેન બની ગયો. પણ મારા સાહેબ, મારા દીકરાનું શું? આવું હું નહીં, આવું અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા માટે ભારતીય જનતા પાર્ટીને પૂછતા હશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. ગોંડલ સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. ખૂબ ચર્ચિત રહી, બહુચર્ચિત રહી. વિપક્ષે લગાતાર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર લગાતાર એમના આચરણ વિચરણ, એમની જે પ્રવૃત્તિઓ છે એમના પર સવાલો ઊભા કરતું આવ્યું. પણ આપણે ત્યાં ગુજરાતની અંદર આજકાલ સામ દામ દંડ ભેદ જે ચલાવી જાય સૌથી મોટો રાજકારણી એટલે કે લાગવક તારા લાંબા પગ જે ચલાવી જાણે એ જીતે જંગ. આવું આજકાલ સહકારમાં થઈ ગયું છે. જયરાજસિંહ જાડેજાનો દીકરો ચૂંટણી જીત્યો ત્યારથી જે નક્કી હતું કાં તો આ ચેરમેન ને કાં તો આ વાઇસ ચેરમેન બનશે. ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન બની ગયો. આ વાતને અહીં ફૂલ સ્ટોપ લાગી જાય છે. પણ જે વાતનો પહેલો શબ્દ લખાઈ રહ્યો છે, વાત છે અનિરુદ્ધસિંહ રીબડાના દીકરા રાજદીપસિંહ રીબડાની. જયરાજસિંહ જાડેજાએ જેલમાંથી ગણેશને ચૂંટણી લડીને જીતાડીને વાઇસ ચેરમેન બનાવીને સૌથી પહેલો જવાબ એને રીબડાને આપ્યો છે કે આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં હું કહું એમ થાય છે, હું પણ બતાવી દીધું છે. રાજદીપસિંહ જાડેજા માટે લગાતાર એમને ટિકિટો માગી, લોબિંગ કર્યું, પણ ભારતીય જનતા પાર્ટીએ ના પાડી કે નહીં, રાજદીપસિંહ રીબડાને ટિકિટ નહીં. પણ હવે તો રીબડા પાસે એક મુદ્દો આવી ગયો છે ને મુદ્દાનું નામ છે કે ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન. હવે લગાતાર ભારતીય જનતા પાર્ટીને એવું કહેશે કે બાપુના વાઇફ ધારાસભ્ય, દીકરો ચેરમેન, શું અમારા પરિવારને એકે હોદ્દો નહીં આપવાનો? અમારા શું ખાલી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈને ફર્યા કરવાનું? સારા સારા ભાષણો કરવાના? નહીં, અમને પણ કંઈક જોઈએ છીએ. હવે આ માંગ ઊભી થશે અને કદાચ આ માંગમાં રીબડા એ સૌથી સાચા વ્યક્તિ છે અને માંગે પણ ખરા. એનું પ્રભુત્વ છે, એના દાદા ધારાસભ્ય હતા, આજે પણ ભારતીય જનતા પાર્ટી માટે દોડી દોડીને કામ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં અનિરુદ્ધસિંહ રીબડાએ મુસ્લિમોને સમજાવવા જાય છે. અમિત શાહ માટે પણ અહીંયા એમને જુહાપુરામાં ઘણા બધા કામ કર્યા. ઠીક છે, કેવા કર્યા, શું કર્યું એમાં નથી પડવું, પણ ભાજપ માટે કર્યા. પણ હવે રીબડા એ આવશે કે ભાઈ નહીં, હવે તમે ગણેશને હોદ્દો આપ્યો છે, મારા દીકરાને પણ હોદ્દો જોશે. એ તમે હવે કેવી રીતે રાજદીપને સાચવવો હોય તમારે નક્કી કરવાનું છે. તમારે એને ભાજપના સંગઠનમાં હોદ્દો આપવો છે, તમારે એને એપીએમસીમાં હોદ્દો આપવો છે, કે તમારે એને કોઈ બોર્ડ નિગમ આપવું છે, કે XYZ. હવે અમને કંઈક આપો. આ વાતે અહીંયાથી પૂરી નહીં થાય. આ વાતે ચાલતી 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 વિધાનસભાની ચૂંટણીએ પણ પહોંચશે અને વિધાનસભાની ચૂંટણીમાં ફરી એ જ વાત આવશે કે તમારા ઘરમાં હવે બે હોદ્દા છે, તમારા પત્ની ધારાસભ્ય છે અને ગણેશ વાઇસ ચેરમેન છે, તો બે હોદ્દા ના હોઈ શકે એટલે ધારાસભ્ય અમે લડીશું. રીબડા 27માં પણ પ્રબળ દાવેદાર છે કે તમે બે હોદ્દા ભોગવો છે, એક હોદ્દો અમારો, હવે ધારાસભ્ય પદ અમે ભોગવીશું, અમને ટિકિટ આપો. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે બે ઉબડિયા બાથે વળગ્યા એવી સ્થિતિનું નિર્માણ થશે. અને ત્યારે ભાજપે શું કરવું એને જયરાજસિંહ પાસે ત્યાં એક મજબૂત એક પક્ષ મૂકવા માટે હશે કે જો ભાઈ ગોંડલ સહકારી નાગરિક બેંક ઉપર અમારો કબજો છે, મારો દીકરો એનો વાઇસ ચેરમેન છે, બોડી મારી છે આખી, અને અમારા પાસે બેંક છે, જો તમે રીબડાને ટિકિટ આપી પછી પરિણામ શું આવશે એનો જવાબ એ જયરાજસિંહ જાડેજા એ ત્યારે જ આપી દેશે. હજી ભલે 27ને વાર છે, પણ અત્યારથી આ વસ્તુનું નિર્માણ થઈ ગયું છે કે ગણેશ તો વાઇસ ચેરમેન છે, રીબડા પાસે કંઈ નથી. રીબડા હવે લગાતાર માંગ કરશે, પોતાનો પક્ષ મૂકશે, પોતાનું સ્થાન મેળવવા માટે બધું જ કરશે કે ભાઈ અમને સ્થાન આપો, અમારે સ્થાન જોઈએ છે. બીજી તરફ જયરાજસિંહ એ કોઈ હુકમ નહીં ચલાવશે કે બેંક મારી પાસે છે, મારો દીકરો સંગઠન અને સહકારમાં હોશિયાર છે, તમે નક્કી કરી લો કે તમારે શું કરવું છે. ખેર, પણ ભારતીય જનતા પાર્ટી માટે 27માં ગણેશ ગોંડલની જીત એ માથાનો દુખાવો થશે અને આવનારા સમયમાં ભાજપને રીબડાને પણ સાચવવા એટલા જરૂરી છે તો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાને સાચવવા પણ જરૂરી છે. કાં તો બેમાંથી એકને ટિકિટ આપો અને કાં તો બેયને ટિકિટ આપો. સેકન્ડ નંબરની વાત એ છે કે સક્રિય સમાજ બહુમૂલ્ય મત વિસ્તારની અંદર બંનેને ટિકિટ આપો.
ગણેશને ગોંડલથી આપો તો કે ભાઈ રીબડાને કે ભાઈ તમને ગોંડલથી નહીં, તમને અહીંથી કે રાજકોટ ગ્રામ્યથી કે XYZ જગ્યાએથી તમને ટિકિટ. એટલે 27માં એ પરિસ્થિતિનું નિર્માણ થશે કે કાં તો 2 અને કાં તો 2માંથી એકોય નહીં. આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ગણેશ ગોંડલના વાઇસ ચેરમેન બનવાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં આવશે. અને બીજું કે હવે 2માંથી એક પણ વ્યક્તિ એ જતું કરવાના મૂડમાં નથી, કારણ કે પદ એમને જોઈએ છે, એટલા વર્ષનો પરિશ્રમ છે, એટલા વર્ષના આંબા વાવેલા છે, કેરીયું હવે સૌને ખાવી જ સાહેબ. તમારું શું માનવું છે આગામી સમયમાં ગણેશ ગોંડલના વાઇસ ચેરમેન બનવાથી રીબડા વર્સિસ જયરાજસિંહ જાડેજાની લડાઈ છે એ ક્યાં પહોંચશે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આવા જ પ્રકારના સરસ મજાના એનાલિસિસ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.